કોની ભાઈ તું તેરી મોત તેરી મોત ખેતરમાં પાણી આવી એટલે હવે ફુવારા ચાલુ કરવા જવું પડશે. આ કોટા સાની આ પેલું કોણ હુર્યું? અરે જોતા આવું. ફોન કરવો પડશે. હલો સીઆઈડી. સર તો મોટા મારો શું કરું તારે ઓટા ના મારું તો દેવામ ગાલ્યો કે ઓઠા જમ મારો કોઈ હુતું જ નહીં કેસ આવતા નહીં દેવા મમ્મી ગાલે આઠે કરીને બેઠા હોય દેવામાં હપ્તા લઈ લઈને ઓફિસ માંથી બંધ કરે આ બાર બાર આવીને બેહી રહ્યો બાર બાર ફોન આવ્યો મોચા હતા એ વિચાર બાર ફોન આવ્યો બરોબર ફોન હલો આવ્યો કોઈ નહીં. હલો હલો હા એસપી પ્રદ્યુમન સુધી મટરજી ફટાફટ હેડજો હાડો હેડો હા આવી જાઓ અમે મારે જરૂર છે હા હેડો સર ગાડી ગાડી નહીં હેડતા ગાડી તો વેચી મારી તમે લોના બંદૂક તો લઈ લો. બંદૂકે ચો હે અડોણે મેલી બંદૂકે બંદૂક અડોળી. અડોણે મેલી ગ્લેબે બંધ કરાવી સર તમે તો. હાઉ લે બે બંગાઈ સાહેબ દઉં કરી સર જતો જાઓ કોમ જવાનું હે સર કૂતરો કાઢજી થાળે લઈ લે પાણી નાખો દે. સર લોકેશન ભૂલી ગયા લે તમે એક તો વાત આવડી કરો ને ફોન કરજે પેલા ફોન કરજે તમે ઉતાવળમાં લોકેશન નું તો જો ભૂલી વાત કરવા દે હલો ચો થયું મટીરિયલ લોકેશન તો મિલતા નહીં ડાયરેક્ટ ચો આવશો અમે તો વાત તો પૂરી કરો ફોન કેમ કાપી દો અલ્યા મને કે મેં ફોન કાપી દો મેં ફોન કાપ્યો તો સર તમે કાપ્યો તો તમે કાપ્યો હા સોરી કોઈ વધો નહીં લોકેશન મેલ લો હેડો આવી ગયો આ 2 મિનિટ આવ્યો ખાલી હા લડો સર આટલું મડા તો પૈસા આવી કો તો ભરાય ટકા આપતો નહીં ભરાય હેડજો ગાડી ઓફિસ ખુલાવાની હેડજો હવે. ઓફિસ ખુલાવી છે પહેલો કેસ આવ્યો એમાં તમે એવું મુહૂર્ત કરીએ. આ પહેલા મુહૂર્તમાં તમે બગાડ્યું તમે યાર હવે કોઈ કહેવું નહીં સર આવી લાસ્ટ તો દેખાતી નહીં અભિજીત દયા વધે બધા ચેકિંગ કરો એક મિનિટ સંભાળો મારે આજના જોવે ખોટ જીવન થી વેલી તો 2 કલાક પહેલા ફોન થયેલું એવું લાગે મને. પૈસા મળ્યા ચા પાણી માં આવીએ તમે. એ અભિજીત પૈસા કીધમ નહીં કરવાના સર સર આ વસ્તુ મળી. बदबू क्यों आ रही है इसमें? इसमें मेरे को ना दया. નાખો ડિસ્પ્લે નાખો આ ગાડી ચાવીનું કિચ્ચન છે. આપણે ગાડી છોડાવ એટલે કોમ આવશે ગાડી ચાવી. એ ત્રણે જણીઓ જાણે બેઠા બેઠા શું કરવા લે ચેકિંગ કરો સર ચેકિંગ ઉભા તો ત્રણે જણીઓ આજુબાજુ ખોલો કે સબૂત મળે એ તો ખાવે પૈસા આલતા નહીં દાદાગીરી કરી दादागिरी करो. ખાવા હું તમને ખવડાવ દાળ ભાત રોજ જાય ઉભા તો તમે दिवाળી में बोनस नहीं आली. બોનસ એટલે મટન ની વાત કરો ને તમે ચેક કરજે અભિજીત તો માજી એડમિટ તો ઘણા દાડા ફટાફટ આજુબાજુ કરાવજો. બગાડો બધું. એ ભાઈ તો ભાઈ સૌથી પહેલા લાસ્ટ કોણ આવ્યું તું હું સર. તો આ તારો કોઈ આજુબાજુ હતું ના ફાઇનલ નતું ને તારો કોઈ અંદર હાથ બીજો નહીં ને ના ના બરોબર દયા હા હા ભાઈ બોલો સર આ ભાઈનો કોન્ટેક્ટ નંબર લઈ લેજે આ ભાઈને આખો આખો લઈ લો કે અંદર આ કેસ દરજે સોલ્વ ના થાય દરજે ભાઈ આપણે હાથે હોવો જોઈએ એટલે આ શું તમે શું લઈને આવ્યો આ બધું મળ્યું સર આ બધું સમજ હા. મળી. આ ડબલું મળ્યું. એક બાટલો મળ્યો ડબલું ડબલું મળ્યું મને લાગે ભાઈ આટલે તો 2 નંબર કરવા આયેલો છે હોય. દયા કુછ સમજે સમજી ગયા પારકાના ખેતરમાં આવો તો ભાઈ મર્ડર થાય હા સાંભળ્યું? થાય. થાય અને આ ભાઈને આપણે લઈ જ લો અંદર હા ભાઈને હાથે લઈ લો આ ખેતર આ ભાઈનું હોય આયેલો હે એક મિનિટ એટલે ઓલું order કોકને સર કરેલો છે. પેલા આ લાસ્ટને તો લો લાસ્ટ લઈ લઈએ હું બોલાવું બળદ ગાડું બળદ ગાડું હા તો ગાડીઓ ચો છીએ આપણા ઘર એમ્બ્યુલન્સ છે ને આ લગભગ બળદ ગાડાના ભાડાના પૈસા નહીં લે એના યાર, પર સર એને આપણને દુકાન સબૂત મળે. ચોપ ચોપ
હા સર બોલો. તમને હું શું કહું બોલો આ ડબલું એ મળી જાય એના ઘેર બાથરૂમ નહીં તો હોય આ પાર્કો છે બાથરૂમ નહીં હોય આવે તાણે. ખબર નહીં પડતી સર આ ડબલું આપણું સબૂત હશે આ ડબલું સબૂત છે. સબૂત છે ઓનાને સર, પાણી આ પડે ગરીબ લાગે છે ગરીબ આપણે જેવો ગરીબ આપણે જેવો લાવ સબૂત આપણે ગરીબ છીએ અલ્યા હું ભૂલી જાય આપણે ઘેર છે બાથરૂમ બરાબર કેસ કામ ચાલુ કરો કામ ચાલુ કરો એક કામ કરો લાસ્ટ ના પાડીને આપણે લેબમાં લઈ લો વિવેક એમ્બ્યુલન્સ બોલાવો એમ્બ્યુલન્સ બોલાવો ફોન ના અંદર રિચાર્જ છે નહીં ફોન અમે જ આવે તો જોઈને કે કોઈ નહીં જાતું આ સબૂત લઈ લો સબૂત લઈ લો લાસ્ટ ઉપાડી લો ભાઈ તું મારો હેરે અમારો અને આપણે અંગત લઈ લો અને આપણે અંગત લઈ લો મારા હાથે અને સબૂત આલો એ ભાઈ એ સર, તમે સાહેબ, ઉડાવો. પકડો, પકડો. તમે એમને ક્યાં હિટ ખબર ઉપડાવો કેસ સોલ્વ નહીં થતો તારે આપણે ભાઈ, રહેવાનું. એ ભાઈ તો લાસ્ટ તો ખૂબ ભારે હો. પકડજો લાસ્ટ મારે જોઈ કે માણસ તો જો રાવણ જેવો લાગે છે બહુ ભારે લંગડી ગાયના ખરાડા પહેરે એક તો કેટલા કેટલો વજન હશે એના તમારા હાથે. ઉભા તો સર, આ પડતા ગયા, આ બધું ભાડું દેખો, આ બધું. સબૂત આ ભાઈ કેને પકડાયું છે આપણે ફ્રેડી પંકજ ને બધા છો છે વિવેક શું કરે છે તું એને પગાર નહીં આપે એટલે ઘરે ના આવી ગયા. વિવેક ખાલી અમી કાઢ્યા તને બરો પગાર આલી છે વિવેક કામ કર વિવેક વિવેક ને હવે મારો તો પગે ભાગી ગયો. એક કામ કરો વિવેક ને રણમાં છોડતા ઊંડી જેટલી હાઈટ વધારે કોઈ કામ તો કરે નહીં કેતો તો વિવેક કાલથી રજા આલી લ્યો જો સર હવે પકડ સર આવો કેસ લેવાનો પકડજો હવે, પકડો. ના પકડો. ના પકડો. પકડો દયા પેન્ટે ફાડી નાખી તમે તો. લેડો. બહુ ગાડું તો આવો તમારો તો આવો તો નાખીશ. આવો કેટલા ચપ્પલ કાઢી દેજો ભાઈ. સીધી કરજો બેટા, હાથને અડજો. અભિજીત દયા વિવેક તાણે તાણે આપણો આજુબાજુના બધા ગામમાં તપાસ કરી લો અને કોઈ ઓના ઓળખી દો કે કોઈ બી મળે ઓનો ફોટો પાડી લેજો હું પાડી બસ સર આનો ફોટો તો પાડો તમે પછી હા. ફોને લોક થઈ ગયો એક તો હપ્તાના પૈસા નહીં આપતા એમ. એ ભાઈ તું અહીં બેસી જા ને યાર દયા કેસ સોલ્વ નહીં થાય તો તારે બધી વધારે બીજી શું કરે આ રે ઓનો ફોટો બધા આખા ગામડા આજુબાજુના ગામડા ફોટો જોઈ લો ફોટો છે હા ફોટો ફોટો પેલા તમે હા ખાઈ લો, પછી બોલો. હા મારે નહીં ખાવો હાલ મારે આ કેસ સોલ્વ કરવાનો આજ ને જ. અને પેલાને તમે અંદર પૂરી નાખો હા હું એને પૂરી નાખો તમે આજુબાજુના બધાને તપાસ કરતા હો બધું તપાસ આજુબાજુના કરી. ગામનો જે ક્ષેત્ર હતા આજુબાજુ ક્ષેત્રમાં એક વખત ફાજી ઓટો મારતા હો અને બધાને જઈને તપાસ એટલે મારે આજના જ આ કેસ સોલ્વ કરવાનો છે સર તમે તો જાઓ મારે કોમ છે હું આવું તમારા હાથે શું કામે પેલા સારું કાલ લેવા જાવું કાલ પાર્કર ઉપાડી દઈને જો હજુ આવ્યો ને હવે લાસ્ટ શું થાવ હોય સાલું સાહેબ નોકરી પર આયા નહીં લેપ ઈ તો કહું તારી. લેપ તો ખોલો તમે લે ચાવી ના કન છે ચાવી એના કને લેપ લેડો તમે તને નીકળો લેડો લેડો હેડો ચલો આજ ને મારે જોવા પાછું કહું ઓકે તમે સર આટલા સબૂત આલો. સાબુત આવી જાવ છો ચલો સર અમે દુઓ મે એડ્રેસ ચાલો સાબુત જોવે બેઠા લાઈન રાખો અમે આવો બેઠા તો લાવો તમારા માટે તમે ભેળા લઈને નાખો મારી ઓફિસ માં કરાવી પૈસા કયા નાખ્યો પૈસા આખી ગાડી વિશે બરાબર સાબુત જોવે નીકળો